ગીર સોમનાથમાં દબાણ દૂર કરવાની કામગીરી. ગીર સોમનાથના પીછવી ગામે તંત્ર દ્વારા ગામ અંદર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દબાણ દૂર કરાતા અમુક લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો. પોલીસે વિરોધ કરનાર લોકોને દૂર કર્યા. પિતા પુત્રી સરકારી હોસ્પિટલમાં થયા દાખલ. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ, મુકામ પીછવી, તાલુકો ગીર ગઢડા. કાસમભાઈ, શું થયું હતું આખી વિગત? આખી વિગત તો એવો કે આજે ડિમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પંચાયતમાંથી, ગ્રામ પંચાયતમાંથી જેસીબી લઈને. એટલે તો મેં તાલુકા પંચાયતમાંથી અધિકારી આવ્યા અને મેં કીધું કે ભાઈ ડિમોલેશન તમે કરવા આવ્યા. અગાઉ આવ્યા હતા ત્યારે મેં વાંધા અરજી આપેલી છે. વાંધા અરજીનો કોઈ હજી નિર્ણય આવ્યો નથી, તો તમે એનો નિર્ણય આવે પછી તમે પાડશો. તો નહીં, તમારું મકાન તો ઓટી તો પાડવાની જ છે અમારે, એટલે અમે તમારું કામ કરીને જ રહીશું. એ રીતે હું મારી ઓટીએ બેઠો હતો તો પોલીસવાળાએ મને 3-4 પોલીસવાળાએ પકડી અને જબરજસ્તીથી મને જીપમાં બેઠ દીધો. છાતીની અંદર 2-3 ઢીકા માર્યા. એકવાર તો ખૂન નીકળ્યું હતું, પછીનું ખૂન નીકળ્યું નથી. દવાખાને આવ્યા છીએ, દવાખાને હજી કોઈ, અત્યારે અમે દવાખાને આવ્યા છીએ અને બાપ દીકરી 2 દવાખાને આવ્યા છીએ અને અત્યારે અમારી સારવાર ચાલુ છે. આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંથી પીછવી ગામના એક પહેલાંનું ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે, જેટલા ઓટલા છે, જેટલા રોડને નડતરરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો. એના માટે આપણે આની પહેલાં પણ ડ્રાઈવ કરેલી હતી, પણ ત્યારે આપણે 50% જેટલું કામ કરેલું હતું અને આજે આપણે પાછું ફરીથી રોડને નડતરરૂપ જે દબાણો છે એ આપણે પાછું ફરીથી સ્ટાર્ટ કર્યું છે. કેટલા દબાણો આ વિસ્તારમાં, કેટલી શેરીઓ છે? અત્યાર સુધીમાં આપણે 45 દબાણદારોના ઓટલા, પથ્થરના ઢગલા, કચરાના ઢગલા એવું આપણે દૂર કરેલું છે. હજી 20 થી 25 જેટલા દબાણદારોનું દૂર કરવાનું બાકી છે. એ લગભગ આજ સાંજ સુધીમાં પૂરું થઈ જશે. હજી 3 જેટલા બાથરૂમ છે અને એક નાનકડી દુકાન પણ છે. સર, અહીંયા ગૌચરણની કે શું વાત હતી? આની ગૌચરણની પણ ફરિયાદ છે, પણ એને હજી ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરેલો છે અને એને માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.